વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સંસ્કૃતનો પાઠ 1 સમર્ચનમ ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. વિદ્યાર્થીઓ, સંસ્કૃત વિષયના અન્ય પાઠ તમે વિડીયોની પ્લેલિસ્ટ પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ. આજે તેનો પહેલો પાઠ સમર્ચનમ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્નક્રમ 1. અઘોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી લિખતઃ, એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્નોની સમજ લઈએ. સવાલ 1. કમ પુરોહિતમ ઇન્ડે? જવાબ: અગ્નિમ પુરોહિતમ ઇન્ડે. સવાલ 2. યજ્ઞસ્ય દેવઃ કઃ અસ્તિ? યજ્ઞસ્ય દેવઃ અગ્નિઃ અસ્તિ. સવાલ 3. અહમ કિમ ચરિષ્યામિ? અહમ અનુતાત સત્યમ પ્રતિ ગમનાય વ્રતમ ચરિષ્યામિ. 4. દિવ્યેઃ સ્તવેઃ કે સ્તુવન્તિ? બ્રહ્મા વરુણઃ ઇન્દ્રઃ રુદ્રઃ મરુતઃ ચ દિવ્યેઃ સ્તવેઃ સ્તુવન્તિ. 5. વયમ કમ શરણં વ્રજામઃ? વયમ નિરાલંબમ ઈશમ શરણં વ્રજામઃ. પ્રશ્નક્રમ 2. પ્રકોષ્ઠાદ ઉચિતમ પદમ ચિત્વા વાક્ય પૂર્તિ કુરુતઃ. નીચેના આપેલા વાક્યો પૂર્ણ કરવાના છે. ખાલી જગ્યાની સમજ લઈએ. 1. અહમ ખાલી જગ્યા રત્ન ધાતમમ ઈચ્છે. કૌંસમાં વિકલ્પો આપેલા છે. અગ્નિમ, યજ્ઞમ, પુરોહિતમ. જવાબ આવશે અગ્નિમ. સવાલ 2. ઈદમ અહમ ખાલી જગ્યા ઉપેમી. કૌંસમાં વિકલ્પો છે. અનૃતાત સત્યમ વ્રતમ. સાચો જવાબ સત્યમ. 3. યોગિનઃ ખાલી જગ્યા પશ્યંતિ. વિકલ્પો છે. જ્ઞાનેન, ચક્ષુષા, મનસા. સાચો જવાબ મનસા. સવાલ 4. સુરાસુર ગણાઃ દેવસ્ય ખાલી જગ્યા ન વિંદુઃ. સ્વરૂપમ, નિવાસમ કે અંતમ? સાચો જવાબ અંતમ. 5. વયમ ત્વામ જગત્સાક્ષી રૂપમ ખાલી જગ્યા ભજામઃ, નમામઃ, સ્મરામઃ. સાચો જવાબ નમામઃ. પ્રશ્નક્રમ 3. પ્રકોષ્ઠગતમ પદમ પ્રજ્યુત અઘોલિખિતાની વાક્યાની પ્રશ્નાર્થ સ્વરૂપે પરિવર્તન. નીચે આપેલા વાક્ય કૌંસમાં આપેલા શબ્દના આધારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાના છે. 1. દેવાય નમઃ. કૌંસમાં આપ્યું છે કસ્મે. પ્રશ્ન વાક્ય બનાવીએ. કસ્મે નમઃ. 2. સાંજ્ઞ પદ ક્રમોપનિષદેઃ વેદેઃ સામગાઃ ગાયંતિ. કૌંસમાં આપ્યું છે કે પરથી પ્રશ્નાર્થ વાક્ય લખીશું. સાંજ્ઞ પદ ક્રમોપનિષદે વેદેઃ કે ગાયંતિ. 3. યોગિનઃ દેવમ પશ્યંતિ. કૌંસમાં કમ. કમ શબ્દ પરથી પ્રશ્નાર્થ વાક્ય લખીએ. યોગિનઃ કમ પશ્યંતિ. પ્રશ્નક્રમ 4. અઘોલિખિતાનામ પ્રશ્નાનામ માતૃભાષાયામ ઉત્તરાણી લિખતઃ. નીચે આપેલા ગુજરાતી પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં લખવાના છે. 1. અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે? જવાબ: અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને કુળગુરુ છે. યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે. દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે. હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે. સવાલ 2. અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે? જવાબ: અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત અગ્નિથી લેવામાં આવ્યું છે. સવાલ 3. યોગીઓ કોના દર્શન કરે છે? કેવી રીતે? જવાબ: યોગીઓ ધ્યાનથી અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે. 4. ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ કેવું છે? જવાબ: ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે. ભયાનક સંજોગોમાં ભયાનક છે. પ્રાપ્તિ માત્રની ગતિરૂપ છે. પવિત્ર વસ્તુઓમાં પાવન છે. ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રક છે.
ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. પ્રશ્ન ક્રમાંક 5 શ્લોક પૂર્તિ કુરુતુ. શ્લોક પૂર્તિ કરીએ. 1 અગ્નિમિષ્ઠેથી રત્નધાતમનો શ્લોક લખીએ. અગ્નિમિષ્ઠે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃતિજમ હોતારમ રત્નધાતમમ. 2 નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. 3 વયમ ત્વામ સ્મરામો વયમ ત્વામ ભજામો વયમ ત્વામ જગત્સાક્ષી રૂપમ નમામઃ. સદેકમ નિધામ નિરાલંબમિશમ ભવા અંબોધિતમ શરણ્યમ વ્રજામઃ. પ્રશ્ન ક્રમ 6 ખ વિભાગેન સહ યથાર્થ રીત્યા સંયોજત. ક વિભાગને ખ વિભાગ સાથે જોડવાનો છે, એટલે કે જોડકા જોડીશું. 1 અગ્નિ પુરોહિતમ શિવાય નમઃ દિવ્યે સ્તવેહે અંતમ ન વિદુઃ સામગાહ ગાયંતી ગતિહિ પ્રાણીનામ. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.